નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 7 તારીખ 5મો મહિનો 2026 વાર છે મિત્રો, ગુરુવારના રોજ. આજની ઘઉંની આવક વિશેની વાત કરી મિત્રો તો આજની ઘઉંની આવક ડૂમ નંબર 3માં મિત્રો આવક રહેલી છે ને. આવકમાં થોડો ઘટાડો પણ થઈ ગયો છે ભાઈ. અંદાજિત આવકની વાત કરી કટ્ટામાં તમને જણાવું તો ભાઈ 10-15 હજાર કટ્ટા આપણે કહી શકીએ એટલી આવક છે ભાઈ. તમે જોઈ શકો છો આ અડધું એવું ડૂમ, અડધું પોણું એવું ડૂમ ભર્યું છે. હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો ચાલો જાણી લઈએ કેવો રહે છે આજના ઘઉંના બજાર ભાવ. તો મિત્રો 480 રૂપિયામાં આ માલ વેચાણો છે, તમે જોઈ શકો છો. 400 નો ટુકડા છે, 480 રૂપિયામાં વેચાણા છે. ઝીણો દાણો છે, 480 રૂપિયા ભાવ થયો છે. મિત્રો આના 498 રૂપિયા ભાવ થયો છે. મિત્રો જોઈ શકો છો આ ટાઈપની ક્વોલિટી છે ભાઈ. 498 રૂપિયા ભાવ થયો છે ભાઈ. લોકવન ઘઉં છે, 498 રૂપિયા ભાવ થયો છે. 498 રૂપિયા લોકવન ઘઉં છે, 498 રૂપિયા ભાવ થયો. મિત્રો 546 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. 406 નું ટુકડા, થોડીક સારી ક્વોલિટીમાં જોઈ શકો છો ને. માલે ચોખ્ખો 546 રૂપિયા ભાવ છે. માલ સારો 546 રૂપિયા ભાવ છે. 406 નું ટુકડા. મિત્રો 492 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. 406 નો ટુકડા છે, મીડિયમ ક્વોલિટીમાં છે ભાઈ. મીડિયમ એવરેજ ક્વોલિટીમાં, હાવ નબળું નહીં સારું નહીં. 492 રૂપિયા ભાવ છે. 406 નો ટુકડા છે, ઝીણા જાડો દાણો છે. 492 રૂપિયા ભાવ છે. દાણા તમે જોઈ શકો, ઝીણા જાડો છે. 492 રૂપિયા 406 નો ટુકડા. મિત્રો 488 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. 513 નંબર ઘઉં છે, 488 રૂપિયા ભાવ છે. દાણે સારું હોય, જોઈ શકો તમે. 488 રૂપિયા ભાવ છે. 513 નંબર ઘઉં હે, 488 રૂપિયા ભાવ થયો. ₹536 રૂપિયા ભાવ થયો છે ભાઈ અમલનો. 536 રૂપિયા ભાવ થયો છે ભાઈ. તમે જોઈ શકો છો આ ક્વોલિટીમાં માલ છે. 536 રૂપિયા ભાવ થયો છે. એકદમ ચોખ્ખો માલ છે અને દાણે સારું છે. 536 રૂપિયા ભાવ થયો છે. ₹466 રૂપિયા ભાવ થયો છે. આ માલનો લોકવન ઘઉં છે, મીડિયમ ક્વોલિટીમાં. 466. આના 536 રૂપિયા ભાવ થયો છે ભાઈ. ઝીણા જાડો દાણો છે, 406 નો ટુકડા છે. ક્વોલિટીમાં થોડુંક સારું છે. ઝીણા જાડો દાણો છે ખાલી. 536 રૂપિયા. ₹478 રૂપિયા ભાવ થયો છે ભાઈ. અમારનો લોકવન કહું છે, મીડિયમ ક્વોલિટીમાં. 478 રૂપિયા ભાવ થયો છે લોકવન. ₹474 રૂપિયામાં આ માલ વેચાણો છે. લોકવન ઘઉં છે મીડિયમ ક્વોલિટીમાં. 474 રૂપિયા ભાવ થયો છે લોકવન ઘઉં મીડિયમ ક્વોલિટીમાં. ₹474 રૂપિયા ભાવ થયો છે ભાઈ. ટુકડા ઘઉં છે, મીડિયમ ક્વોલિટીમાં. 474 રૂપિયા ભાવ થયો છે. ઝીણો દાણો મીડિયમ ક્વોલિટીમાં. 474 રૂપિયા ભાવ થયો છે. મિલબર ક્વોલિટી ટાઈપ માલ છે. 474.
આના 468 રૂપિયા ભાવ થયો છે. એકદમ ભૂખરો માલ આવે ને એ છે, જોઈ લો. 468 રૂપિયા ભાવ થયો છે. અમેરિકન ટુકડી છે, એકદમ ભૂખરો માલ છે, મિલબર ક્વોલિટી. 468 રૂપિયા અમેરિકન ટુકડી. આના 462 રૂપિયા ભાવ થયો છે. આ ભૂખરો માલ છે ભાઈ, જોઈ લો. એકદમ ભૂખરું આવે નહીં. આના 462 મિલબર ક્વોલિટી છે ભાઈ. 462 રૂપિયા ભાવ થયો છે. દાણો એકદમ હાવ ઝીણો છે. 462 રૂપિયા ભાવ થયો, મિલબર ક્વોલિટી. ₹516 રૂપિયામાં માલ વેચાણો છે. 406 ટુકડા, 516 રૂપિયા ભાવ થયો છે, જોઈ શકો છો. 516. અનુભાઈ 480 રૂપિયા ભાવ થયો છે ભાઈ અમારનો. દેખાડી દઉં તમને. આ ક્વોલિટીમાં માલ છે ભાઈ. 480 રૂપિયા ભાવ થયો છે ભાઈ. મિત્રો 506 રૂપિયામાં અમલ વેચાણો છે ભાઈ. અમેરિકન ટુકડી છે, જેને આપણે વામન ટુકડા કહેતા હોઈએ. 506 રૂપિયા ભાવ થયો છે. દાણે જાડું છે, સારું છે. 506 રૂપિયા ક્વોલિટીમાં સારું, દાણે સારું. 506 રૂપિયા ભાવ થયો છે. ઘણાની કોમેન્ટ આવતી વામન ટુકડા લાઇટ વાળા છે તો કેવા ભાવ થાય, તો લાઇટ વાળો માલ છે ભાઈ. 506 રૂપિયા ભાવ થયો છે અને માલ ચોખ્ખો ને સારો, જોઈ લ્યો. 506 રૂપિયા ભાવ થયો છે. લાઇટ વાળું વામન એમ નહીં તોય આના ભાવ ન આવે. 506 રૂપિયા ગયા. મિત્રો 460 રૂપિયામાં અમલ વેચાણો છે ભાઈ. મિલબર ક્વોલિટી છે. 460 રૂપિયા ભાવ થયો છે. મિલબર ક્વોલિટી 460 રૂપિયા. 516 રૂપિયામાં અમલ વેચાણો છે ભાઈ. 406 નો ટુકડા છે. 516 રૂપિયા ભાવ થયો છે. દાણા થોડુંક ઝીણા જાડું છે, તમે જોઈ શકો છો. 516 રૂપિયા ભાવ થયો છે ભાઈ. અમલ છે 406 નો ટુકડા. બાકી માલ ચોખ્ખો હે. કૂતરું કાંકરો બહુ ઓછી માત્રામાં હે. 516 રૂપિયા ભાવ થયો છે. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ઘઉંના બજાર ભાવના. મિત્રોની બજાર વિશેની વાત કરી તો 450 રૂપિયાની આસપાસથી લઈને 500 રૂપિયા સુધીનું હાલ રેગ્યુલર બજાર જોવા મળી રહેલું છે. પછી કોઈ થોડું એવું સારું માલ હોય તો 500 પ્લસ થાય. બાકી વધારે પૂરતો જે માલ છે તે 450 રૂપિયાથી લઈને 500 રૂપિયાની આસપાસ વધારે પૂરતો માલ વેચાણ થાય છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો, અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા જજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો. આ વખતે અમને હજી એક વખત દેખાડી દઉં છું, તમે જોઈ શકો છો. આ પ્રમાણની આજે આવક રહેલી છે 3 નંબરના ડૂમમાં. તો બસ આ વિડીયોમાં આટલું. ધન્યવાદ.